તો કેમ છો ડીડીસેટ એસ્પાયરન્ટ્સ? હવે આજે ક્વેશ્ચન બેંકની સિરીઝમાં મેથેમેટિક્સમાં લોગેરિધમ લઈને આવ્યો છું. એકચ્યુઅલી આ પહેલાં લાવવા જેવું તો હતું, પણ બીજા ટોપિકના ઇમ્પોર્ટન્સ થોડા વધારે હોવાથી એને આપણે પહેલાં કવર કર્યા હતા. અને અત્યારે લોગેરિધમ જે બાકી છે એને બી આપણે કવર કરી લઈએ. બરાબર છે? 4 માર્કનું એક અગેન વેઇટેજ છે એનું. 2 ક્વેશ્ચન આવશે. બહુ જ સિમ્પલ રીતે આને સોલ્વ કરવાનું છે અને આ મિસ ના થવા જોઈએ માર્ક્સ. શું કન્સેપ્ટ છે? ચલો વન બાય વન આપણે બધા ક્લિયર કરીએ. બરાબર છે? ચલો આગળ વધીએ. તો આપણો ટોપિક છે, ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન છે log √27 બેઝ 3. ફર્સ્ટ પહેલા તો તમને એ કહી દઉં કે આ બધા ક્વેશ્ચન કેલ્ક્યુલેટરથી પણ થશે ઇફ યુ વોન્ટ ટુ ડુ ધેટ. પણ આપણે જો લર્નિંગ કરી રહ્યા છીએ તો વિધાઉટ કેલ્ક્યુલેટર જ આપણે સ્ટાર્ટ કરવાનું છે. બરાબર છે? કારણ કે કોઈ નંબર વગરના સમ આવશે તો આપણે રૂલ્સ જ જોઈશે, અને સારા માર્ક્સ જેને લાવવાના છે એને રૂલ્સ પ્રમાણે ચાલુ પડશે તો જ સારા માર્ક્સ આવશે. બધી વસ્તુમાં શોર્ટકટ ફિઝિબલ નથી. બરાબર? લિમિટ, જેમ કે લિમિટ નામનું ચેપ્ટર છે આપણી ક્વેશ્ચન બેંક છે ઓલરેડી, એમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ એમાં આપણે શોર્ટકટથી જ કરીએ છીએ, કારણ કે એમાં લોંગ કટ ફિઝિબલ નથી. એટલા માટે અહીંયા શોર્ટકટ છે, પણ મેઇન જે મેથડ છે એના ઉપર જ ફોકસ કરીએ. બરાબર છે? એ આવડી જશે તો કન્સેપ્ચ્યુઅલ ક્લિયર થશું તમે. હવે આ ક્વેશ્ચનમાં આપણે કયો રૂલ આવશે? ચેન્જ ઓફ બેઝ વાળો રૂલ આવશે. બરાબર છે? તો પહેલા પણ રૂલ ક્લિયર હોવા જોઈએ. પહેલો રૂલ શું છે આપણો? log x બેઝ y. તો વી કેન સે ધેટ log x અપોન log y. આ ચેન્જ ઓફ બેઝ કર્યું કહેવાય આપણે. હવે એવી રીતે હું આપણા ક્વેશ્ચનને ડીલ કરું અહીંયા, તો log √27 બેઝ 3. હવે અલગ અલગ કરું તો અહીંયા આવું લખી શકું, log √27 બેઝ log 3. તમે કેલ્ક્યુલેટર, અગર આ સમ કેલ્ક્યુલેટરથી સોલ્વ કરવો હોય તો તમે ડાયરેક્ટ ના લખી શકો. તમારે કેલ્ક્યુલેટરમાં log √27 લખવું પડે, આન્સર લાવો, ડિવાઈડ બાય log 3 કરો તો આન્સર સેમ જ આવશે. બરાબર? અલગ અલગ પહેલા કરવું પડશે, પછી કેલ્ક્યુલેટર યુઝ થશે. હવે એના પછી શું કરો? √27 તમને નડે છે અહીંયા, તો √27 ના તમે કરી દો 27 raised to 1/2, નીચે log 3. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું, તમારે તો રફ વર્ક જ કરવાનું છે એટલે ફટાફટ સ્પીડમાં થઈ જશે. હવે લોગનો આ પહેલો રૂલ હતો. લોગનો બીજો રૂલ પણ છે, log x raised to n. તો અહીંયા લખી શકશો n log x, પાવર આગળ આવે. આ લોગનું સ્ટેપ બાય સ્ટેપ આખું એક્સપ્લેનેશન મેં આપણા વિડીયો લેક્ચરમાં આપેલું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અગર જોઈએ તો આખો વિડીયો જોઈને આ અટેન્ડ કરશો ને તો આ બહુ સરસ રહેશે તમારા માટે વિડીયો. બરાબર છે? પાવર હોય એ પાવર આગળ આવી જાય. બરાબર છે? તો એવી રીતે 1/2 ને આપણે આગળ લઈ લઈએ. અહીંયા 1/2 log 27 છે. હવે તમને આપણો લોજિક શું છે? બરાબર છે કે ભાઈ અહીંયા આપણે 3નો ક્યુબ થશે તો થશે. અહીંયા જે નીચે નંબર હોય એ જ નંબર ઉપર સેટ કરવાનો. log કેન્સલ થશે તો આન્સર આવશે. આનો આન્સર જો ડિજિટમાં છે, કંઈ log નથી. આનો મતલબ log કેન્સલ થયેલા હોવા જોઈએ તો જ આ આન્સર આવે. log કેન્સલ ક્યારે થાય? જ્યારે ઉપર નીચે બંને ટર્મ સેમ હોય. તો નીચે log 3 છે તો ઉપર પણ log 3 નું સેટલમેન્ટ કરો. તો હું અહીંયા કરું છું log 3 નો ક્યુબ, અને નીચે આવે છે log 3. ક્લિયર? હવે આ 3 આગળ લઈ લઉં એટલે થઈ ગયું 3/2 log 3 અપોન log 3. log 3 કટ થઈ ગયા. હવે જે આ 3/2 વધ્યા એને આપણે લખી શકીએ 1.5. 1.5 ઓપ્શનમાં છે આપણે. ઇટ ઇઝ યોર આન્સર. ક્લિયર? તો આવી રીતે ડીલ કરવાની. જો બે ફોર્મ્યુલાનો યુઝ થયો, બેઝ ચેન્જ કરો. આપણને આ પણ ખ્યાલ હોવો જોઈએ, રૂટ એટલે 1/2 કહેવાય. આ પણ બેઝિક ખ્યાલ હોવો જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટને હોતો નથી તો ધ્યાન રાખવાનું. અહીંયા ક્યુબ રૂટ લખ્યું હોય, લાઈક આવી રીતે આમ ક્યુબ રૂટ હોય તો x⁻1/3 કહેવાય, અને અહીંયા ફોર્થ રૂટ હોય તો 1/4 કહેવાય. આ બધી વસ્તુ યાદ રાખવાની. અને પાવર લોગમાં આગળ આવી જાય, પાવરની કોઈ મગજમારી નથી. ગમે તેટલો પાવર હોય એને આપણે આગળ લાવી દેવાનો. પછી બેઝ આ જે છે નંબર, એ જ નંબર નીચેના નંબર જેટલો ઉપર સેટ કરી દેવાનો, મતલબ નાના નંબર જેટલો સેટ કરી દેવાનો. એ બી પાવરના ફોર્મમાં કરવાનું. 27માં 3 લાવવાના, 9 3 નહીં કરવાના, 3નો ક્યુબ જ કરવાનો, બીકોઝ પાવર આપણે આગળ લાવી શકીએ ઇઝીલી આ ફોર્મ્યુલાથી. બરાબર? અને સિમ્પલ એક આન્સર આવી જાય. આ બેઝિક પ્રોસેસથી આ વસ્તુ યાદ રાખો તો વધારે મજા આવે. બરાબર છે? કેલ્ક્યુલેટર જ્યારે જરૂર પડશે ત્યારે આપણે વાપરશું, પણ વિધાઉટ કેલ્ક્યુલેટર પહેલાં સમજો. જે ક્વેશ્ચન ABCD XY ના ફોર્મમાં આવશે ત્યાં કેલ્ક્યુલેટર નહીં ચાલે, એટલા માટે. અને આપણે જો તૈયારી બેસ્ટ કરતા હોય તો એ વસ્તુ જરૂરી છે. ઓકે? તો આ વસ્તુ ધ્યાન રાખો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનથી ચાલુ કરીએ. સેકન્ડ ક્વેશ્ચન. ઓકે? 0.1 અપોન log 10. ઘણા બધા ડાયરેક્ટ બી કરે કે અહીંયા જ 10નો પાવર કરીને પાવર આગળ લખી દો. રૂલ્સ જેને ક્લિયર હોય એના માટે ઈઝી છે. બરાબર? જેમ કે આવો ક્વેશ્ચન હોય કે log 8 બેઝ 2, તો સીધું તમે કરી શકો, જેને ખબર હોય કે 2નો ક્યુબ કરી દો, અહીંયા જ આ 3 આગળ આવી જાય. આ log 2 બેઝ 2 આ સેમ હોય એટલે log 2 પણ log 2 કેન્સલ થઈ જાય એટલે આન્સર 3. તમે ડાયરેક્ટ બી કરી શકો છો. બરાબર છે? પણ આપણે અત્યારે એવું નથી કરવું.
અહીંયા 10 છે તો અહીંયા બી 10 નો પાવર કરવો જોઈએ. તો આ બી આપણને ખ્યાલ હોવો જોઈએ કે 0.1 એટલે 1/10 થાય. 0.01 એટલે 1/100 થાય. 0.001 1/1000 થાય. તો એવી રીતે આપણી પાસે છે 1/0.001 સોરી હા 0.01 1/100 અને 0.001 1/1000. તો આપણી પાસે 0.01 છે. તો આપણી પાસે થશે અહીંયા 1/100. સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું, તમે જેને ક્લિક થાય ડાયરેક્ટ કરી શકો છો સીધું જ, બરાબર. પણ આપણે કન્સેપ્ચ્યુઅલી તમે સાઉન્ડ થાવ એટલા માટે. અહીંયા 10 છે તો અહીંયા બી 10 કરી દઉં. 1/10 નો સ્ક્વેર. હવે 10 છે તો ઉપર 10 નથી, 1/10 છે તો 10 ઉપર લઈ જવા પડે. તો 10 ઉપર જશે તો 10 નો પાવર કેટલો થઈ જશે? -2. આ બેઝિક આપણને ક્લિયર હોવું જોઈએ કે પાવર ઉપર છે તો પ્લસ નો માઇનસ થાય. -2 આગળ આવી જશે, બરાબર છે. ગયું? તો આન્સર ઇઝ -2. સિમ્પલ. ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન ડી, બરાબર છે. તો આ ક્લિયર કરવાનું, બરાબર. જો એકદમ સિમ્પલ રીતે ફંડામેન્ટલી તમે સાઉન્ડ થઈ જાવ કઈ વસ્તુ શું હોય. જો આ બધું સ્કૂલની જ વસ્તુ છે, 0.01 આ બધું એન્જિનિયરિંગ કરતા હોય તો આ બધું ખ્યાલ બી હોવો જોઈએ. એટલે ડીડી સેટની તૈયારીને એક ઓપોર્ચ્યુનિટી ગણો કે તમારું બેઝિક ફંડામેન્ટલી જેટલી જરૂર છે એટલું, બહુ વધારે પડતું બી નહીં, એ બધું તમારું ક્લિયર થઈ જશે, બરાબર છે. ચલો એના પછી આગળ વધીએ. ચલો હવે અહીંયા શું છે, લોગ આપેલો છે, આન્સર આપી દીધો છે, અંદરનો એક વેરિયેબલ ફાઇન્ડ કરવો પડશે. અહીંયા જો લોગનો આન્સર તો આપેલો છે, આ એક્સ ની વેલ્યુ માટે હોય, આ સોલ્વ કરીને લખ્યું હોય તમને આમ ઉપર પેપરમાં લખ્યું હોય કે સોલ્વ એટલે એક્સ ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો હવે ઇન ધેટ કેસ આપણે હવે શું કરવાનું છે, તમને લોગ રિમૂવ કરતા ફાવવું જોઈએ. જો કે અગર log a ઇઝ ઇક્વલ ટુ log b આવું હોય ને તો log સામે ઇક્વિવેલન્સી પ્રમાણે કટ કરી દેવાય. log કટ કરાય એવું ના બોલાય, પણ આપણે સમજ માટે કે log કેન્સલ, ઇક્વિવેલન્સ કહેવાય એકચ્યુઅલી, કટ થાય નહીં. અગેન આ બંને બાજુ એક log હોય તો થાય, પણ હવે લેફ્ટ સાઈડ log છે, રાઈટ સાઈડ log નથી, તો શું કરવાનું? તો હવે બેઝ જોઈશે આપણે કે અહીંયા log a છે, અહીંયા બેઝ b છે અને જમણી બાજુ c છે, રાઈટ. તો શું થાય, આપણી લેંગ્વેજમાં આમ log કેન્સલ કરો તો અહીંયા વધે છે a, આ a મેઇન છે. log કેન્સલ કરો તો સામે બેઝ બી થાય છે, તો બેઝને સામે અસાઇન કરવો પડે. આવી રીતે બેઝ જશે સામે અને c જતો રહેશે પાવરમાં. આમ ધક્કો મારીને c ને માથે ચડાવી દેવાનું સીધી ભાષામાં કે b સામે c પાવરમાં, તો a બરાબર b/c થાય. આ બધાને ક્લિયર હોવું જોઈએ, બરાબર. તો આવી રીતે log રિમૂવ થાય. તો એવી રીતે આનો logનું સેટ કરું જો આપણા ક્વેશ્ચનને અહીંયા, તો આ 4 જશે સામે, આ વધશે કોણ અહીંયા જે છે x - 3 એમ નામ રાખવાના. 4 ગયા સામે તો 4 નો સ્ક્વેર થશે, આ 2 ઉપર જશે તો 4 નો સ્ક્વેર કેટલો થશે? 16 માઇનસ સામે જશે તો 19. x ઇઝ ઇક્વલ ટુ 19. ઓપ્શન ઇઝ કરેક્ટ. કંઈ બીજું કરવાની જરૂર નથી, આપણે સીધું 4 સ્ક્વેર થાય સામે આપણે એસ પર ધીસ રૂલ 16 -3 સામે જાય તો +19. તો આ રૂલ લોગનો ફોલો કરવાનો છે, બરાબર છે. હું ક્વેશ્ચનમાં એટલે ફોર્મ્યુલા થોડું ક્વિક કરતો જઉં છું, બરાબર છે, એટલે તમને ખ્યાલ બી રહે કે ભાઈ કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, બરાબર. ચલો આગળ વધીએ. એટલે તમને જો આ તૈયાર કરીને આવ્યા છો તો બહુ મજા આવશે તમને, બરાબર છે, ઈઝી રહેશે તમને. log 2 ની વેલ્યુ તમને આપી દીધી છે, બરાબર. એના ઉપરથી આની વેલ્યુ લાવવાની છે. અગેન કેલ્ક્યુલેટર થઈ જશે, log 20/log 10 કેલ્ક્યુલેટરમાં જવાબ આવી જશે. શીખવાનું છે કેવી રીતે, અહીં ધ્યાન આપો. તમારે log 2 ની વેલ્યુ આપી છે એ લોકોએ, તમારે આવું વિચારવાનું કે log 2 ની વેલ્યુ આપી છે તો આપણે આપણા ક્વેશ્ચનમાં 2 નું સેટિંગ કરવાનું છે. તો 20 માં 2 એક જ રીતે કેસમાં આવે. કઈ રીતે? 10 2s are 20, બરાબર છે. હવે આ લોગમાં મલ્ટિપ્લિકેશન હોય તો રૂલ છે કે ભાઈ લોગમાં મલ્ટિપ્લિકેશન હોય આવી રીતે a b, તો એડિશન હોય ને તો થયું હોય કે log a પ્લસ log b, ધીસ ઇઝ ધ રૂલ. એટલે આ મલ્ટીપ્લાય તમને પ્લસમાં લખી શકો છો. તો log 10 પ્લસ log 2, બેઝ 2 નો 10 છે, અહીંયા બેઝ નથી એટલે બેઝ નથી લખ્યો, અહીંયા બેઝ 10 છે તો અહીંયા 10 લખ્યો, અહીંયા 10 લખ્યો, અને આ બંને 10 × 2 ને મેં પ્લસમાં લઈ લીધું. આનો આન્સર શું થશે? 1 log 10/log 10. સીધું બેઝ અને આ ક્વેશ્ચન સેમ હોય તો સીધો 1 કરી દેવાનો, ડાયરેક્ટ કરવું હોય તો log 10/log 10 તો 1 થાય. આ log 2 બેઝ 2 10 આપણને ખબર ના હોય એના માટે એ લોકોએ વેલ્યુ આપણને આપી દીધી છે. જો અહીંયા પુટ કરો 0.3010, તો આન્સર ઇઝ 1.3010. તો ઇટ ઇઝ યોર આન્સર, રાઈટ. તો આપણી પાસે ઓપ્શન છે એ. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખો, એકદમ સિમ્પલ. તમારા પાર્ટીશનમાં ટર્મ લઈ આવવાની. તમે વિચાર્યો કેવી રીતે, અહીંયા 2 છે એટલે મેં 2 ના ફોર્મમાં વિચાર્યું,
પછી રૂલ એપ્લાય કર્યો કે મલ્ટિપ્લિકેશનનું એડિશન કર્યું, બધી વેલ્યુ 1 by 1 મેં પુટ કરી દીધી, રાઈટ. ચલો આગળ વધીએ હવે. ચલો એના પછી છે આ ક્વેશ્ચન, જો સિમ્પલ, કે પહેલા અહીંયા શું કરીશું, ડાયરેક્ટ સોલ્વ જ છે. જ્યાં એક્સ હશે ત્યાં સોલ્વ હશે, અહીંયા મેં લખ્યું નથી પણ તમારે સમજી જવાનું, બરાબર છે. લોગમાં એડિશન, બે લોગ છે, પહેલા તો એક લોગ કરો, આ પહેલા જેવું છે, બેઝ રિમૂવ કરવાનો છે. તો લોગમાં એડિશન હોય તો શું થાય, મલ્ટિપ્લિકેશન. તો આના હું સોલ્વ કરું છું. બેઝ 10 છે તો 10 તો લખવો જ પડશે બેમાં, અને કોનું મલ્ટિપ્લિકેશન કરો, આ બે ટર્મનું. કયો રૂલ, હમણાં જ જસ્ટ પ્રીવિયસ ક્વેશ્ચનમાં વાત કર્યું કે લોગમાં એડિશન હોય તો મલ્ટિપ્લિકેશન થાય, આનું અને આનું મલ્ટિપ્લિકેશન થાય, એડિશન વાળો રૂલ લાગુ પડે. હવે લોગ ઉડાવી દઈએ આપણે, આ લોગ ગયા તો આ 10 ક્યાં જશે, સામે. અને આનો એક ફોર્મ્યુલા છે, કયો ફોર્મ્યુલા છે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આ 10 જામે જશે એટલે 10 રેઝ ટુ 1 એટલે 10 થાય, 1 સામે જશે તો 11 થશે, બરાબર છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. અને 11 નું સ્ક્વેર રૂટ આપણે કરવા જઈએ તો રૂટ 11. હવે સાંભળો, અહીંયા એકચ્યુઅલી રૂટમાં પ્લસ ઓર માઇનસ આવે, બેઝિક સેન્સ જોવા જઈએ ને તો પ્લસ ઓર માઇનસ આવે, બરાબર છે. પણ લોગની અંદર નેગેટિવ વેલ્યુ પોસિબલ છે નહીં, તો તમારે ખાલી પોઝિટિવ વેલ્યુ જ લેવાની છે. તો x ઇક્વલ ટુ રૂટ 11 લેવાના છે તમારે. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો. તો એકદમ સિમ્પલ અને સોબર વેમાં થઈ ગયું કે આવી રીતે તમારે સિમ્પલ 1 by 1 બધા રૂલ એપ્લાય કરો, ખબર પડવી જોઈએ, ધીમે ધીમે સોલ્વ કરો. ઘણી વસ્તુ કેવી હોય છે કે આપણને ખબર હોય છે પણ રિયલ ટાઈમમાં એપ્લાય નથી કરી શકતા. સમજો, ક્લિયરન્સ આવશે, અને ડિગ્રી માટે બી તમે અપડેટ થશો, કે એન્જિનિયરિંગ માઇન્ડસેટ આવશે, તમને બધું જ ફંડામેન્ટલી સાઉન્ડ છો, બેઝિક જેટલી જરૂર છે, વધારે જરૂર બી નથી આમાં, તો વધારે આપણે જવાનું પણ નથી આમાં, બરાબર છે. તો આ રીતે ધ્યાન આપો. ચલો આગળ જઈએ આપણે. હવે સેમ કે લોગ આપણે રિમૂવ કરતા હતા, તો હવે અહીંયા લોગ જો કેટલી બધી વાર રિમૂવ કરીએ છીએ આપણે અહીંયા, રાઈટ. તમે જુઓ અહીંયા એક લોગ છે, બીજો લોગ છે, ત્રીજો લોગ છે, બરાબર. તો પહેલા આ લોગ રિમૂવ થાય, બરાબર છે. અહીંયા હું આ લોગને રિમૂવ કરું એટલે આ 2 જશે સામે. અહીં કોણ વધે મારી પાસે, log x બેઝ 2 અને એનો બેઝ 3 ઇઝ ઇક્વલ ટુ આ 2 ગયા સામે એટલે 2 રેઝ ટુ 1, આ 1 પાવરમાં ગયા, અને 2 રેઝ ટુ 1 શું થયા, 2. આપણે અત્યારે જે સમ રિમૂવ કર્યા, બરાબર છે, એ મુજબ. ચલો હવે કયો લોગ રિમૂવ કરું, આ બાજુ વાળો, એટલે આ 3 જશે સામે અહીંયા. એટલે શું વધ્યું અહીંયા, log x બેઝ 2 3 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર શું થાય, 9. અને એવી રીતે આ લોગ ગયું એટલે x ઇક્વલ ટુ 2, તો 2 રેઝ ટુ 9, 2 રેઝ ટુ 9 તમે કેલ્ક્યુલેટર મારી લેજો, 512 આવશે, બરાબર છે. તો યાર આન્સર ઇઝ 512, ડી ઓપ્શન ઇઝ કરેક્ટ. આવી રીતે જેટલા લોગ હોય રિમૂવ કરતા જવાનું, બરાબર. બેઝમાં નાખજો, ક્યાંય પ્રિન્ટ આપણી ભૂલ ના થાય, આ ધ્યાન રાખજો. રાઇટિંગમાં ક્યાંય મિસ્ટેક ના થવી જોઈએ, આ વસ્તુ ધ્યાન આપજો. ચલો એના પછી વધીએ. અહીંયા એક લોજિક લગાવવાનું છે કે ભાઈ આટલું આપેલું છે, એમાંથી એક્સ ફાઇન્ડ કરવાના છે. હવે કોમન સેન્સ એવું આવે કે ભાઈ 4 લોગ છે આટલામાં, જો 2 લોગ તો કેન્સલ કરવા જ પડશે. તો 2 લોગ હોય ને તો સામે લોગ કેન્સલ થાય. 4 માંથી 2 લોગ તો અહીંથી પહેલા ઉડાવો અને પછી બીજા 2 લોગ ઉડે, 2 ની પેર ઉડે લોગમાં. તો તમે અહીંયા લોજિક લગાવો ને તો અહીંયા એક ક્વેશ્ચનમાં એવું બને છે, જો અહીંયા 4 log 3 ઉપરના હું કોપી રાખું છું, પછી log x છે મારી પાસે, અને હવે અહીંયા તમે જો log 9 છે અને log 3 છે અહીંયા. તો 9 ની અંદર હું 3 નું સેટલમેન્ટ કરી દઉં તો આપણને ડાયરેક્ટ ખબર પડે કે log 9 એટલે થાય 3 નો સ્ક્વેર, અને એ 2 આગળ લઈ લો એઝ પર રૂલ, તો 2 log 3 મેં ડાયરેક્ટ કરું છું, બરાબર છે. જમણી બાજુ છે log 27. ચલો અહીંયા કંઈક કેન્સલ થાય, આખા log 3 જોડી જાય, મલ્ટીપ્લાયમાં છે એટલે કેન્સલ થઈ જાય. અને બીજું અહીંયા 2 2 ઝા 4 થઈ જશે, આ બી થશે. એટલે ફાઇનલી વધ્યું 2 log x ઇઝ ઇક્વલ ટુ log 27. log જ હોવા જોઈએ, બરાબર છે. તો આ 2 ને લઈ લો સામે, તો log x સ્ક્વેર પાવરમાં, સોરી, 27. હવે log કેન્સલ, આપણે જસ્ટ થોડા ક્વેશ્ચન પહેલા ડિસ્કસ કર્યું તો આવી રીતે log હોય તો ઇક્વિવેલન્સ પ્રમાણે કેન્સલ કરી શકાય. તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, 27. તો x ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, રૂટ 27. સ્ક્વેર કાઢો તો સામે શું આવે, સ્ક્વેર રૂટ આવે, બરાબર છે. અને પ્લસ માઇનસ લાગવાનું નથી, બીકોઝ પ્લસ જ આવશે. તો આ રૂટ 27, ઇટ ઇઝ યોર આન્સર. ક્લિયર આટલી વસ્તુ? ચલો તો આ ધ્યાન રાખજો. એના પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. સેમ બેઝ ને લઈ જઈએ સામે, તો શું થશે અહીંયા, આ x સીધો સામે, એટલે આ બાજુ 9/16 વધશે, સામે જશે x રેઝ ટુ -2, x ગયા સામે -2. પાવર આ x માઇનસમાં ના હોવો જોઈએ, આ પ્લસમાં હોવો જોઈએ. તમે જો જેને ક્લિયર ના હોય એને ક્લિયર કરીને બતાવું આખું. x રેઝ ટુ -2 એટલે 1/x² કહેવાય, બરાબર છે. મારે x² ઉપરની સાઈડ જોતા હોય તો આ બાજુ પણ ઉપર નીચે થઈ જાય, તો 16/9 થઈ જાય, અને સ્ક્વેર કાઢો એટલે સ્ક્વેર રૂટ થાય, 16 નું થાય 4, 9 નું થાય 3, ધેટ ઇઝ 4/3.
ઇટ ઇઝ યોર આન્સર. બી ઓપ્શન ઇઝ કરેક્ટ. બરાબર છે. સ્ક્વેર કાઢો તો સામે થઈ જશે સ્ક્વેર રૂટ. આ બધું બેઝિક, અને માઇનસ તો ક્યાંય મૂકવાનું જ નથી, એટલે બધા આપણે પ્લસની જ વાત કરવાની. બરાબર છે. ચલો એના પછી જો હવે સિમિલરલી સામે સામે બીજા બે લોગ સીધા જ આપે છે, કઈ મગજ મારીને કરવાની. આ લોગ ગયો, આ લોગ ગયો, એટલે સીધું કોણ વધ્યું અહીંયા? x² + 1 = 2x. 2x ને લઈ લો સામે. x² - 2x + 1 = 0. આ થઈ ગયું તમારું હોલ સ્ક્વેર. x - 1 નો હોલ સ્ક્વેર. તમને પાર્ટીશન આવડવું જોઈએ. જો ખ્યાલ ડાયરેક્ટ ખ્યાલ ના આવે તો તમારે સીધું પણ વિચારી શકાય. બરાબર છે. ચલો હોલ સ્ક્વેર કેન્સલ કરો એટલે શું આવશે? x - 1 x - 1. આ બધું બેઝિક છે, અને x ની વેલ્યુ 2 હોય એટલે એક જ આવે ને 1. બરાબર છે. તો 1 ઇઝ યોર ઓપ્શન. તમે આને છે ને અમુક ઓપ્શનથી બી જઈ શકો છો. બહુ બધી ટ્રીક હોય, પણ હું તમને સીધા વેમાં જ લર્ન કરવામાં સજેસ્ટેડ કરીશ. બરાબર. એટલો ટાઈમ આપણો વેસ્ટ નથી થતો, બહુ જ ઇઝી છે. એમાં કંઈક ને કંઈક મિસ્ટેક થાય, ટાઈમ એટલો જ જશે. જરૂર હોય શોર્ટકટ, જેમ કે લિમિટ આપણે ક્વેશ્ચન બે કરી એમાં આખી શોર્ટકટથી થઈ જશે, તો ત્યાં શોર્ટકટ વાપરીએ, અહીંયા નથી વાપરવું આપણે. હવે અહીંયા તમે x ની વેલ્યુ 1 છે ને અહીંયા પુટ કરીને ચાલુ કરો ને તો સિમિલર જ આવે. જો અહીંયા 1 મૂકવું, અહીંયા તો 1 નો સ્ક્વેર શું થાય? 1. 1 + 1 2. 2 1 જા 2, તો log 2 = log 2. સિમિલર થઈ જાય છે અહીંયા, તો 1 ઇઝ કરેક્ટ. અહીંથી જ ખબર પડી જાય. પણ આ કેવું જનરલી સેકન્ડરી તરીકે યાદ રાખો. મેઇન વસ્તુ તો આપણને ફંડા તો ખબર હોવા જોઈએ ને. ફંડા ખબર નથી હોતા ને તમે ડીડી સેટમાં ટોપ કરવાનું વિચારતા હોય, વધારે માર્ક લાવવાનું વિચારતા હોય, પોસિબલ જ નથી. આ બધી વસ્તુ યાદ રાખો. શોર્ટકટમાં એટલા બધા શોર્ટકટ ના થઈ જાય કે આપણને કન્સેપ્ટ જ ના ખબર હોય. બરાબર. કન્સેપ્ટ ખબર હોય છે, હા બહુ જ લાંબા સમય પડતા હોય ત્યાં શોર્ટકટ મેન્ડેટરી છે. ત્યાં લાંબી મેથડ નહીં શીખો તો ચાલે, જેમ કે લિમિટમાં મેથડો લાંબી થઈ જાય, ત્યાં કમ્પલસરી શોર્ટકટ રાખો. અહીંયા લોગનું તમને પ્રોપર્ટી જ ખબર નથી, લોગ કેન્સલ કેવી રીતે થાય, આપણે વિચારતા હોય કે આપણે બહુ ટોપ માર્ક કરીએ, આ પોસિબલ જ ના થાય. તો જરૂરી છે એ વસ્તુ શીખો, અને શોર્ટકટ બી જોઈ લો, એ બી ખબર પડે કે તમે ઓપ્શનથી બી આ સમને ટ્રીટ કરી શકતા હતા. ઓકે, તો આ ધ્યાન આપજો. ચલો હવે આ ક્વેશ્ચન જુઓ તમે. આ એક થોડોક યુનિક ક્વેશ્ચન આવ્યો છે અહીંયા કે ભાઈ a log x b log y, પાવરમાં બંને લોગ ઘૂસી ગયા છે. તો આ સમને ટ્રીટ કેવી રીતે કરવાનો? લોગને ઉતારવાનો છે આગળ, અને લોગ પાવરમાં થી આગળ ક્યારે આવે? જ્યારે આની આગળ લોગ હોત ને તો જ ઉપરને લોગ આવે. આપણો કયો ફોર્મ્યુલા? log x⁻n વાળો. log x⁻n નો ફોર્મ્યુલા શું છે? n log x, મતલબ પાવર આગળ આવે. આ ત્યારે જસ્ટિફાઈ થાય કે જ્યારે આગળ લોગ હોવો જોઈએ. તો અહીંયા ક્વેશ્ચનની આગળ અહીંયા જો લોગ લગાવી દો તો ઉપરના લોગ આગળ આવી જાય. આ લોજિક લાગે. તો હું આ બંને ક્વેશ્ચનની આગળ લોગ લગાવું છું. જો log a log x, અને અહીંયા છે log b log y. બંનેની આગળ લોગ લગાવ્યા. આવું સામ-સામે હોય તો એપ્લાય કરી શકીએ આપણે. હવે આ બંને લોગ આગળ લઈ દો અહીંયા એઝ પર ધીસ રૂલ. બરાબર. તો અહીંયા લખાશે log x log a. અહીંયા લખાશે log y log b. બરાબર છે. હવે મારે આન્સર કોનો જોઈએ છે એ જુઓ તમે અહીંયા. log x બેઝ y, આને તમે સ્પ્લિટિંગ કરો ને તો આને આવું લખાય log x log y. આ બેઝને આ તો મિક્સ કર્યું છે, તમે અલગ અલગ કરી શકો. તો log x log y અલગ કરો. જો આ log x અહીંયા છે, log y ને આ બાજુ ઉચકીને લઈ લો તો log x log y. એવી રીતે આ log a જશે સામે b ના અપોનમાં. કેમ આવું કરું છું ખ્યાલ આવી ગયો તમને? બરાબર છે. ચલો હવે અહીંયા log x બેઝ y ને હું આના પેલા ક્વેશ્ચનના ટાઈપમાં લખી શકું log x બેઝ y, તો સામે બી એવું લખી શકું log b બેઝ a. તો આપણી પાસે ઓપ્શન હશે log b બેઝ a. બરાબર છે. હવે જો આવો ઓપ્શન તો એ લોકોએ નથી મૂક્યો આમાં ક્યાંય. બહુ થઈ જાય. રાઈટ. તો જો log b બેઝ a આ આન્સર આવવો જોઈએ. બરાબર છે. તો અહીંયા log a b છપાઈ ગયા છે, અહીંયા એક ઓપ્શન હું ચેન્જ કરી દઉં છું, log b બેઝ a. તો આ ડી ઓપ્શન ઇઝ કરેક્ટ. એટલે આ ટાઈપનો આન્સર આવવો જોઈએ. બરાબર છે. log b બેઝ a. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખો. આ રીતે ટ્રીટ કરે કે આગળ લોગ લગાવ્યો, પાવર બંનેને આગળ લઈ લીધા. બરાબર છે. અને પછી જેમ જરૂર હતી કે ભાઈ મારે લેફ્ટ સાઈડ log x બેઝ y જોઈએ છે, તો log x હતો જ, log y ઉચકીને લાવ્યો, બાકીનું બધું સામે લીધું, એને પાછા મિક્સ કરી દીધા બેઝના ફોર્મમાં. બરાબર. તો આ ધ્યાન રાખજો. ચલો એના પછી સેમ ક્વેશ્ચન, log આપેલો છે, log a પ્લસ b કરવાનું છે તમારે. બરાબર છે. તો શું કરીશું આ કેસમાં આપણે? અગેન log a પ્લસ b છે, સામે જમણી બાજુ લોગમાં એડિશન હોય તો શું થશે?
મલ્ટિપ્લિકેશન થશે, લોગ લોગ કેન્સલ, એવી રીતે ઇક્વિવેલન્સ કહેવાય, અગેન કહું છું, બરાબર, વર્ડ પ્લે એવો છે. હવે આવો આન્સર લાવવાનો છે, અહીં સુધી અહીં અટકે આપણે. અગેન એનું એડિશનનું મલ્ટિપ્લિકેશન કર્યું, પેલું લાવવાનું છે કેવી રીતે. તો આ તમને એ નીચે લઈ લેવાની, જો 1/a 1/b આ બધું નીચે જોઈએ છે, તો આ ડિવિઝનમાં લાવવું પડશે, બરાબર છે. તો હું શું કરું, a/ab b/ab બરાબર 1. આ ab એકચ્યુઅલી આખાના અપોનમાં આવે, પછી સેપરેટ આપે, a કટ b કટ, તો વધે શું અહીંયા 1/b પ્લસ 1/a ઇઝ ઇક્વલ ટુ 1. આગળ પાછળ છે ખાલી, બાકી ઇક્વલ ટુ 1 થઈ જશે, રાઈટ. ચલો સિમ્પલ. તમારે લોજિક લગાવતું જવાનું. જો આ બધા આવા ટાઈપના ક્વેશ્ચન આવે તો તમને રૂલ્સ બેઝિક ખ્યાલ હોય ને બધું હોય, જેમ કે આની પ્રીવિયસ સમ હતો, બેઝ ચેન્જ કરવો આ તે, એટલે પ્યોરલી કેલ્ક્યુલેટર ઉપર જતા રહેશો તો ઇશ્યુ થશે. ક્લિયર? તો આટલી વસ્તુ ધ્યાન આપો. ચલો એના પછી સેમ ક્વેશ્ચન, બરાબર, એકદમ સિમિલર, કે ભાઈ અહીંયા log x છે, 5 જશે સામે, તો x ઇક્વલ ટુ 5/3, ધેટ ઇઝ 125. બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખો. ચલો આગળ વધીએ. હવે આ સમને કેવી રીતે ડીલ કરીશું આપણે. ઓકે, સોરી, અહીંયા તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, જે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ફરીથી ફોર્મ્યુલા લિસ્ટમાં લઈ લઉં છું, બરાબર, કે e⁻log x. તો યાદ રાખજો, આને x કહેવાય. ઈ લોગ કટ કરે, આ યાદ રાખો, બીકોઝ અહીંયા બેઝ ઈ હોય, કશું લોગમાં બેઝ ના લખ્યો હોય તો બેઝ એનો ઈ ટ્રીટ કરવાનો, એટલા માટે કેન્સલ થાય. લાઈક અગર આવો ક્વેશ્ચન હોય 2/log x/2, તો બી આ કટ થાય અને જવાબ આવે x, પણ અહીંયા 2 ને અહીંયા 2 હોવો જોઈએ તો જ થાય. હવે આવો ક્વેશ્ચન હોય કે 2/3log x/2 આવું હોય તો કટ થતા પહેલા અહીંયા આપણને નડે છે, આગળ લોગની આગળ કંઈ હોવું ના જોઈએ, આ 3 ને ઉપર લઈ જાઓ આપણે, 2/log x³/2, બરાબર. આ 2 ઉડી જશે, એટલે જવાબ શું આવશે, x³. આ 2 અને log, બરાબર. એકચ્યુઅલી એન્ટી લોગ પ્રોપર્ટી કહેવાય. હવે ડીપમાં આપણે જવાની જરૂર નથી, એટલે આ ફોલો થાય. તો એ પ્રમાણે આ સમને હું ફોલો કરું તો અહીંયા શું છે, જો 5log 49/7. હવે અહીંયા તો અહીંયા 5 છે ને અહીંયા 7 છે, કંઈ ગડબડ છે અહીંયા, બરાબર. તો પણ આ સમને એક અલગ રીતે ટ્રીટ કરાયો, જો અહીંયા કે ભાઈ log 49/7 છે, આને હું તો અહીંયા હું 49/log 7 કરી દઉં. અહીંયા 7 તો કેન્સલ તો થઈ જવાનું છે, તો log 7 નો સ્ક્વેર અપોન log 7, 2 જશે આગળ, તો 2log 7 અપોન log 7 કટ, તો આનો જવાબ આવ્યો 2. તો ઉપર જે તમારું જે છે એનો જવાબ 2 થઈ ગયો, 5/2. કેટલો જવાબ આવશે અહીંયા, 25. ઇટ ઇઝ યોર આન્સર. ખતમ, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખો. એટલે અમુક વાર આવું વિચારવાનું કે દર વખતે જો આ ફોર્મ્યુલા લાગુ ના પડે તો અહીંયા 7 ને 5 કશું નહીં થાય, તો આને જ સોલ્વ કરવું પડશે. આને આપણે જે ટ્રેડિશનલ પ્રમાણે જેટલું સોલ્વ કર્યું તો આનો જવાબ 2 આવે છે. 2 સીધો 2 5 નો સ્ક્વેર થઈ જશે, એટલે 25 થઈ જશે, રાઈટ. ચલો સેમ ક્વેશ્ચન આગળ. સ્ક્વેર રૂટ કાઢો તો સામે થાય સ્ક્વેર, બરાબર છે. એવી રીતે ક્યુબ રૂટ કાઢો તો સામે થાય ક્યુબ. તો આ 4th રૂટ કરો તો સામે 4 પાવર થાય, તો આને શું લખાય, log x/2 ઇઝ ઇક્વલ ટુ 1/4 કહેવાય. આ 4 આમ જાય, આ પાવરમાં લાગે અહીંયા, બરાબર છે. 1/4 તો શું થાય છે, 1 જ થાય છે. હવે 2 ને લઈ લો સામે, તો x ઇઝ ઇક્વલ ટુ 2 જશે સામે, એનો પાવર 1, તો 2/1 કેટલા થઈ ગયા, 2. ખતમ, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. સેમ પાવર સેટ કરતા જઈએ, આ 3 જશે સામે, તો 1/x ઇઝ ઇક્વલ ટુ 3/-2. 1/x ને એમનેમ જ રાખો, 3/-2 નીચે આવે એટલે 3 નો સ્ક્વેર કહેવાય. 3 નો સ્ક્વેર એટલે 9, તો 1/x ઇઝ ઇક્વલ ટુ 1/9, તો સીધા x ઇક્વલ ટુ 9. બંને અપોનમાં જ છે ને, તો આપણો ઓપ્શન આવી ગયો, ક્લિયર, સીધો જ, રાઈટ. ચલો આગળ વધીએ. log 3x+2 ઇક્વલ ટુ 3. ચલો અગેન 3 ગયો સામે, કોણ વધ્યું અહીંયા, x+2. 3 ગયો સામે, 3/3, 27. 2 જશે માઇનસમાં, 27 - 2. આ 2 ને આપણે પ્લસ ને માઇનસમાં લઈ લો, ઇટ ઇઝ 25. તો આન્સર ઇઝ 25. ખતમ, રાઈટ. ચલો આગળ વધીએ. ઓકે, કોણ જશે સામે, x, બરાબર છે. તો x⁻⁻4 ઇઝ ઇક્વલ ટુ 16/81. -4 ના +4 કરવા હોય તો સામે રેસિપ્રોકલ થાય, 81/16. 4th રૂટ છે, આ 4th પાવર છે, તો સામે 4th રૂટ થાય, બરાબર છે. તો 81/16 નું 4th રૂટ થાય, આવી રીતે.
1/4 થાય. તો તમારે હવે આ 81 નું ફોર્થ રૂટ કરવું પડે. એવું ડાયરેક્ટ ખબર ના પડે તો બેના પાવર આપવાના. આ 3/4 કહેવાય, આ 2/4 કહેવાય. બંનેના 4 પાવરમાં ચડાવવા પડે. અને પેપરમાં તમને સમ એવું આપે કે થોડું ફિઝિબલ બધું પ્રોપરલી થઈ જાય. હવે આ પાવર બધા ઉડી જાય આવી રીતે. એટલે વધે શું ફાઇનલી 3/2. બરાબર છે, જોઈ લો આ 3/2, 2/3, 3/2, -4/9 બધું સિમિલર જ લાગશે. જો સેટ બી ભૂલ થઈ ગઈ ને, ઉપર નીચેના રહી ગયા, વેલ્યુ કરવાની થઈ ગઈ, પ્લસ ના માઇનસ થઈ ગયા, તો બધું ખોટું પડી જશે. રાઈટ, આ ધ્યાન આપજો. ચલો એવી રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ હવે, કે આને કેવી રીતે સોલ્વ કરાય. જો log, અગેન જો કહું છું આ ટાઈપના સમ તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો, પણ આપણે લર્નિંગ કરી રહ્યા છીએ તો પ્રોપર કરીએ. હવે 2√2 છે, જો આ કેવી રીતે સેટ થાય, બધું 2 ના ફોર્મમાં જશે. તો 256, આ 2 નો કેટલો પાવર થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે, તો આ 2 નો 8 પાવર થઈ જશે. ચેક કરજો તમે, તો 2 નો 8 પાવર થઈ જશે. બરાબર છે, ચલો એના પછી આવશે, આને સેટ કરો. તો 2√2 ને કેવા સેટ કરાય? જો આ એક 2, આનું સેટ કરો, આ 2 √2 એટલે 1/2 કહેવાય. બરાબર, બે સેમ હોય તો પાવર એડ થાય, તો 1 + 1/2 થાય આ, અને 1 + 1/2 એટલે 3/2 થાય. 2 સામે જાય, 2 + 1 3/2. તો આ ફાઇનલી થોડુંક આમ પાવરના ફોર્મમાં સેટ કરવાની કોશિશ કરી. બંનેના પાવર આગળ લઈ લો, આનો પાવર 8 આગળ, આનો પાવર 3/2 આગળ, અને બંને log 2 કેન્સલ. બરાબર, 2 લઈ લો ઉપર, તો 8 2 16/3. રાઈટ, તો આપણો ઓપ્શન જો રેડી છે, 16/3. આવી રીતે સેટ કરવાનું છે. બરાબર છે, તો આ ધ્યાન રાખો. ચલો એના પછીનો ક્વેશ્ચન, √2 log 4/2. આને ક્લિયર કરવાનું છે. હવે આ પેલો રૂલ લાગુ પડે છે આપણો. વાત થઈ ને આપણે કે ભાઈ 2 log x/2, આ બંને સેમ હોય તો x જ જવાબ આવે, બધું કટ થઈ જાય. તો અહીંયા એ જ એપ્લાય થશે, પાવરમાં લોગ છે. પણ અહીંયા જો અહીંયા 2 છે ને અહીંયા √2 છે, તો આ રૂટનું પહેલા આપણે સેટિંગ કરો. √2 એટલે 1/2 થાય છે, 2/1/2 log 4/2 આવું થાય. બરાબર, આ 1/2 ને પાવરમાં ચડાવવા પડશે. તો 2 log 4/1/2 એઝ પર રૂલ, કારણ કે log ની આગળ કંઈ હોવું જોઈએ નહીં. 4/1/2 જો બે રીતે થાય. એક તો 4/1/2 એટલે ડાયરેક્ટ 2 થઈ જાય, 4 નું સ્ક્વેર રૂટ કહેવાય. બરાબર છે, તો સિમ્પલ જ થઈ જાય છે કે ભાઈ 2 log 2/2. બરાબર, હવે જો સિમ્પલ કે આ 2 અને 2 છે તો આ બધું કટ થઈ જાય, તો વધે શું ખાલી 2. તમે બીજી રીતે બી કરી શકતા, log 2/2, આને બી 1 કહેવાય, અને 2/1 થઈ જાય બીજી રીતે કરવું હોત તો. બંને આન્સર સેમ જ આવે. બરાબર, તો આ રીતે અમુક વસ્તુ ક્લિયર રાખો. ચલો એના પછી એકદમ સિમ્પલ ક્વેશ્ચન, મલ્ટીપ્લાયમાં છે, કશું કરવાનું નથી. આ બે ટર્મ છે, બરાબર છે. અહીંયા પહેલું છે log y² / log x. સામે જઈએ તો log x² / log y. બેયના બેઝ ચેન્જ કરી દીધા, ચેન્જ ઓફ બેઝ વાળી પ્રોપર્ટી. કોણ નડે છે? આ બંને પાવર લઈ લો આગળ, 2 log y / log x. સિમિલરલી પહેલા આગળ લઈ લો, 2 log x / log y. log y log y log x log x. 2 × 2 કેટલા થઈ ગયા? 4. આન્સર ક્લિયર. આટલી વસ્તુ આપણો ઓપ્શન ડી કરેક્ટ. ઓકે, એકદમ સિમ્પલ અને સોબર ક્વેશ્ચન. તો આ થયા ટોટલ ડીડી સેટના લોગેરિધમ માટેના આપણે 20 ક્વેશ્ચન કન્સિડર કર્યા. બધા ટોપિક ઓલમોસ્ટ કવર થઈ ગયા છે. તમે પ્રેક્ટિસ કરતા રહેશો. આપણી ક્વેશ્ચન બેંક છે જ અટેચ, બરાબર છે. તો એ તમે ક્વેશ્ચન બેંક સોલ્વ કરો, અને બાકી તો વધારે પડતું કાંઈ જરૂર નથી પડતી. બરાબર છે. ટેસ્ટ સિરીઝ મારી એપ્લિકેશનમાં તમને અવેલેબલ છે. તમારે જો ટેસ્ટ આપવા હોય તો તમને બધી જ ટાઈપના ક્વેશ્ચનો ફોલો થઈ જશે. બરાબર, તો આ ફોલો કરતા રહો. ઓલમોસ્ટ મેથ્સના મેં બધા ટોપિકના કવર કર્યા છે. મેઇન ટ્રીગો, ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશનના લાઈવ સેશનમાં છે. બાકીના બધા રેગ્યુલર વિડીયોમાં અપલોડ કર્યા છે. બરાબર છે, એટલે 1 બાય 1 બધા ટોપિક કવર થઈ જશે તમારે. ઓકે, તો મળીએ ત્યારે નેક્સ્ટ સેશનમાં. તૈયારી કરતા રહો.